સહિનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભદ્રં પશ્યેમાર્ક્ષભીર્યજત્રાઃ. ભદ્રં પશ્યેમાર્ક્ષભીર્યજત્રાઃ. સ્થિરૈરङ्गैः तुष्टुवागुंसस्तनूभिः. वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः. स्वस्ति नः पूषा विश्ववेदाः. स्वस्ति नः पूषा विश्ववेदाः. स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः. स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः. स्वस्ति नो बृहस्पतिर्दधातु. स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. આપણે કૈવલ્ય ઉપનિષદમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આશ્વાલયનજી ગુરુજી પાસે બ્રહ્માજી પાસે જઈને બ્રહ્મ વિદ્યાની માગણી કરે છે, કારણ કે એનું ફળની એમને ખબર છે કે જેવું આજ્ઞા થાય અચિરાત સર્વપાપમ વ્યપોય. જેવું જ્ઞાન થાય કે તરત જ બધા જ પ્રાપ્તમાંથી મુક્ત થઈને પરમાત્માને એ વિદ્વાન પ્રાપ્ત કરે છે. અને એના માટે ગુરુજીએ પહેલાં એ જ્ઞાનની પ્રાપ્તિ માટે મનની તૈયારીની વાત કરી. મન શુદ્ધ હોય, એકાગ્ર હોય તો આ જ્ઞાન સરળતાથી થાય. અને એના માટે વિવેક પણ આપણે જેવું કે ત્રીજા અને ચોથા શ્લોકમાં વિવેકપૂર્વક વૈરાગ્યની વાત કરી. ધ્યાનની પ્રારંભિક સ્થિતિની વાત 5મા મંત્રમાં કરી. પ્રારંભિક બધું અંદર ન આવે પણ આપણે જોઈએ છીએ એ પ્રમાણે 6ઠ્ઠા મંત્રમાં આપણે જોયું એમ અચિંત્યમ અવ્યક્ત રૂપે રીતે એનું ધ્યાન પરમાત્માનું કરવું આત્મા રૂપે. અને પછી ઉમા સહાય સગુણ બ્રહ્મની પણ વાત કરી. અને હવે આપણે જોયું કે પરમાત્મા જ સર્વાત્મા છે, બધું જ એ બની ગયું છે એ પણ બતાવ્યું. અને આ જાણવાથી જ જે સાધક છે એ મૃત્યુમાંથી મુક્ત થાય છે.
એટલે કે મૃત્યુ નથી આવતું. સવારે આપણે વાત કરતા હતા કે શું એને પછી ક્યારે મૃત્યુ જ નહીં આવે? તો કે ના, શરીરનું મૃત્યુ તો આવવાનું જ છે, પણ મૃત્યુ એટલે જે આ રાગ, દ્વેષ, ઈર્ષા, ભય, આ બધું મૃત્યુનો જ અનુભવ કરાવે છે, પીડા અનુભવે છે, એમાંથી એ મુક્ત થાય છે. અને આ માટે બીજો કોઈ માર્ગ નથી. દસમો જ દસમાને શોધતો હોય, સવારે વિસ્તારથી વાત કરી, દસમો જ દસમાને શોધતો હોય તો એ દસમાના શોધવા માટે જપ કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, શોધખોળ કરી નાખી. કદાચ આપણે હોડી લઈને કદાચ અંદર ગયો હશે તો સબમરીન લઈને ગમે તે પ્રયત્ન કરે તો દસમો મળે નહીં. ક્યાંથી મળે? પેલો કોઈ જ્ઞાન આપે ત્યારે જ્ઞાન ખબર પડે. એમ જે આપણે કીધું હતું સવારે, એ કોઈ વિકલ્પ જ નથી. બધાને એક જ જોઈએ છે, બ્રહ્મ. બધાને બ્રહ્મ બનવું છે. બ્રહ્મથી ઓછું ખપતું જ નથી આપણે કોઈને, પણ એ ખબર નથી. હા, ખબર નથી. શાસ્ત્ર જ્યારે આપણે અધ્યયન કરીએ ત્યારે ખબર પડે કે ઓહો, હું આ જીવનમાં શોધી રહ્યો છું આખો વખતથી. એ પ્રયત્ન કરું છું શેના માટે? બ્રહ્મને બનવા માટે. અને બ્રહ્મ એટલે જે સર્વવ્યાપી છે, તે જે સર્વવ્યાપી હોય એને બનવાનું ન હોય. એને શું છે? જે હું બ્રહ્મ સર્વવ્યાપી છે, હું એમાં આવી ગયો કે નહીં? સર્વવ્યાપી કહીએ ત્યારે જે બ્રહ્મ બનવા માગે છે એ અંદર આવે કે નહીં? આવે કે નહીં? આવી જ ગયો. તો એને શું છે? જાણવાનું છે. જો દસમાને શોધે છે એમ એને પણ જાણવાનું છે. એટલે નાન્ય પંથ આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પછી આપણે 10મો મંત્ર પણ જોયો હતો કે એમાં પણ કહ્યું કે આ સિવાય કોઈ બીજું કારણ જ નથી. તમારે આ જ્ઞાનથી જ પ્રાપ્તિ કરવી જોઈએ. એના માટે શું કરવું જોઈએ? તો આપણે જોયું કે અગ્નિનો દાખલો આપ્યો. જેમ અગ્નિ પ્રગટાવવા માટે ઉપરની અગ્નિ, નીચેની અગ્નિ વચ્ચે દંડ હોય છે, જેને મંત્રો દ્વારા, પવિત્ર મંત્રો દ્વારા, પૂજા દ્વારા જ્યારે મંથન કરવામાં આવે ત્યારે અગ્નિ પ્રગટ થાય, એના દ્વારા યજ્ઞ કાર્ય સંપન્ન થાય. એમ અહીંયા પણ આપણને ઉપરની અગ્નિ એટલે પરમા ઓમકાર, નીચેની અગ્નિ જીવાત્મા, અને દંડ કયો? આ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બુદ્ધિ, એ વિવેકના દંડથી જ્ઞાનાગ્નિ પ્રગટ કરવાનું છે. બરાબર? અને જ્ઞાનાગ્નિથી શું થશે? જ્ઞાનાગ્નિથી શું થશે? સર્વમ પાપમ દહતી, બધા પ્રકારના બંધનને, પાશને એ બાળી શકે છે. એટલે સુધી આપણે જોયું હતું. અને 12મો મંત્ર આપણે થોડો જોયો હતો, તો એ 12મા મંત્ર ઉપર છે, વાંચીશું અને આગળ અધ્યયન કરીએ. 12મો મંત્ર કેટલાકની પાસે સ એવ માયા પરિમોહિતાત્મા ઓમ ઓમ શરીરમાસ્થાય કરોતિ સર્વં સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ સ એવ જાગ્રત પરિતૃપ્તિમેતિ સવારે જોતા હતા એ પ્રમાણે સ એટલે કોણ? સ એટલે આગળના મંત્રમાં જોયું કે જે આપણે હમણાં વિસ્તારથી જોયું ને તે કે શું એટલે સ એટલે તે એટલે કયા? જે અસંગ છે. સ એટલે ઉક્ત અસંગ ઉદાસીન એવા આત્મા, જે આત્મા અસંગ છે, જેને કોઈની સાથે લેવા દેવા નથી, એ આત્મા એ જ સ એવ માયા પરિમોહિત આત્મા, જે આગળ વર્ણન કર્યું એ પ્રમાણે અચિંત્ય અરૂપમ, જે છઠ્ઠા મંત્રમાં કહ્યું એ જ પરમાત્મા માયાથી પરિમોહિત થઈ ગયા છે. એટલે કે માયા શું કામ કરે છે? આવરણ અને વિક્ષેપ. પહેલાં તો વસ્તુ છે ને જીવી છે એને ઢાંકી દે અને એની બદલે બીજું જ્ઞાન કરાવે. જેમ દોરડું છે એટલું ઢંકાઈ જાય છે,
ક્યાં? મંદ અંધકારમાં દોરડું ઢંકાઈ ગયું અને એની બદલે મને શું દેખાયું? સર્પ. એ રીતે હું પૂર્ણ છું, સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એ માયાથી ઢંકાઈ જાય છે અને એના કારણે શું થાય છે? વિક્ષેપ. હા, આવરણ કશું કરતું નથી. મહત્વનું છે, આવરણના કારણે વિક્ષેપ ઉત્પન્ન થાય છે. કેમ કે સૂઈ જાય ત્યારે આવરણ તો છે જ, પણ ત્યારે કોઈ વિક્ષેપ હોતો નથી. એટલે શાસ્ત્ર કે અગ્રહણ અજ્ઞથા ગ્રહણ. અગ્રહણ એટલે જે વસ્તુ જેવી છે તેવી ન ગ્રહણ કર્યું, એને અગ્રહણ, રાઈટ. અને એના બદલે અન્યથા ગ્રહણ, બીજું કંઈક ગ્રહણ કરવું તે. અને એટલા માટે જ્યારે મંદ પ્રકાશમાં દોરડું છે એને ન ગ્રહણ કરવું, અગ્રહણ. અન્યથા ગ્રહણ એટલે એને સર્પ માનવું. એ જ રીતે આપણે શું કરીએ છીએ? આપણું જે સાચું સ્વરૂપ છે એ ઢંકાઈ ગયું છે, આનંદરૂપ સુખ સ્વરૂપ, અને એને બદલે મારી જાતને દુઃખી, હીન માનું છું. પણ તમારામાંથી કોઈને પ્રશ્ન થાય, કરતા નથી અત્યારે આપણે વચ્ચે, પણ તમે આ કહો છો મેં સાચું કેમ માની કે હું આનંદ સ્વરૂપ છું, આ બધું ઢંકાઈ ગયું છે માયાના લીધે, અને એના કારણે આ હું મારી જાતને દુઃખી, હીન માનું છું. એવું માનીએ કેવી રીતે તમે? કે તમારી પાસે આધાર છે? અમને અનુભવ તો કરીએ જ છે કે કોઈ કશું કહી જાય તો નથી ગમતું, પછી થાય કે હવે એ વ્યક્તિ પાસે જવું જ નહીં, હા, દુઃખી થઈ જાય છે, વગેરે વગેરે કેટલા બધા અનુભવ કરીએ છીએ. એ અનુભવ નથી સાચા. તમને કહો છો કે તમે દુઃખી નથી, તું તો આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું. હા, તમે માનો કેવી રીતે તમે કહો છો એ સાચું? અમને સારું લગાડવા માટે કહો છો? હા, કંઈક સારું લાગે અમને તો અમે તમારી કંઈ સેવા કરી વગેરે. જેમ કે સૂર્ય ઉદય થાય છે, આત્મે છે, એ અનુભવ છે. બસ વિજ્ઞાન શું કહે છે? સાયન્સ જેને ભણ્યા છે વિજ્ઞાન, એ શું કહે છે? સૂર્ય ઉગતો પણ નથી, આથમતો નથી, પણ પૃથ્વીની ગતિના લીધે આપણને ઉગતો અને આથમતો લાગે છે. બરાબર? આપણો અનુભવ કઈ છે? એ રીતે પૃથ્વી કેવી છે? ગોળ છે કે સપાટ? લાગે કઈ છે સપાટ, પણ ખરેખર સપાટ નથી, દેખાય છે. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ આ કહ્યું ત્યારે શરૂઆતમાં લોકો એને સ્વીકાર નહોતા કરી શક્યા. વૈજ્ઞાનિકને વિચારના ઓલું આવી બન્યું. પણ હકીકત શું છે? હકીકત વાત છે. એટલે આપણે વિજ્ઞાનને આધારે વિજ્ઞાન સ્વીકાર કરો, પણ અનુભવ ગમે તેવો હોય, સૂર્યના સંદર્ભમાં કે નામાં, પણ છતાં અનુભવ સત્ય નથી. કોણ સત્ય છે? શું સત્ય છે? તો કે વિજ્ઞાન સત્ય છે. એમ શાસ્ત્ર પણ કહે છે કે આ અનુભવ સત્ય નથી. પણ સત્ય શું છે? શાસ્ત્ર કહે છે કે તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે, તું આનંદ સ્વરૂપ છે, એ સત્ય છે. એટલે આ ખ્યાલ જે છે આપણે, એ ખરેખર શું છે? આપણે દુઃખી માનીએ છીએ. પણ તમે વિચાર કરો કે ક્યારેક આનંદની ક્ષણો આવી છે? આજે સરસ મજાનો શીરો, આ ભાત, મજા પડી ગયા, આમ ખાઈ લીધું થોડુંક વધારે, પછી કીધું પૂર્ણોહમ, હવે હું પૂર્ણ થઈ ગયો. ત્યારે પૂર્ણતાનો અનુભવ કર્યો તો થોડીક વાર? હા, પણ એ પૂર્ણતાનો અનુભવ તેના લીધે થયો આ શીરાથી. એવું લાગ્યું, અનુભવ કર્યો પૂર્ણતાનો, આનંદનો અનુભવની ક્ષણ મેળવી આપણે. પણ ત્યારે માયાના લીધે, આવરણના લીધે આપણે શું કીધું કે સુખ તો અલા શીરામાંથી આવ્યું, હા, સુખ તો આનામાંથી આવ્યું. એટલે આનંદની અનુભૂતિ થાય છે ત્યારે માયા પરિમોહિતાત્મા એ પોતે માયાથી મોહિત થઈને કે છે આવરણ, આમાંથી સુખ આવ્યું. એટલે કે માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય, પછી શું છે બીજી લીટીમાં? શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. એ શરીરમ આસ્થાય, આસ્થા એટલે આસમંતા સ્થિતાય. આ એટલે આસમંતા, પૂર્ણ રીતે શરીરની સાથે પોતાને જોડી દે છે. શરીરમ આસ્થાય એટલે કે આસમંતા,
આ શરીરમાં પૂર્ણ રીતે શરીરમાં બેસીને શું થાય છે? કરોતિ સર્વમ, બધું કરે. શું કરે છે? બધું ત્રીજી લીટીમાં કહે છે. જેમ આકાશ તો એક જ છે, પણ જ્યારે આકાશ આ ઘડામાં હોય ત્યારે એનું નામ શું પડે છે? ઘટાકાશ. રૂમમાં હોય તો આપણે રૂમ તો ઇંગ્લિશ શબ્દ કે ગુજરાતી શબ્દ વાપરીએ, પણ એને મઠાકાશ. આકાશ એક જ છે, પરમાત્મા એક જ છે, પણ જ્યારે આ શરીરમાં સારી રીતે અંદર બધી પ્રસરીજીને સ્થિત થઈને કે ને શિવ પરમાત્મા જ પછી શરીરમાં પૂર્ણ તાદાત્મય કરીને હું જીવ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, એ રીતે પોતાને માનીને પછી શું થાય? જ્યારે હું શરીર માનું એટલે મારી જરૂરિયાત ઊભી થાય. શરીર તો મર્યાદિત છે, એની મર્યાદા છે, જરૂરિયાત ઊભી થાય, અને જરૂરિયાત પ્રમાણે માગણી કરું. નાના હતા ત્યારે મારી જરૂરિયાત કોને પૂરી કરી? માતા પિતાએ. અને ન કરે ત્યારે બાળક શું કરે? પગ પછાડે એમ કરી મારી જરૂરિયાત પૂરી કરાવી મેં. મોટા થયા પછી ભણવા લાગ્યા, પછી શું થયું કે ભાઈ હવે નોકરી સારી મળે, નોકરી પછી છોકરી મળે. બધા છોકરી હોય તેને કે તું ભાઈ હવે કોઈક યોગ્ય પાત્રને પસંદગી કરીને ટૂંકમાં આ બધા શરીરમાં થાય સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈ કરોતિ સર્વમ. એને સ્ત્રી અન્નપાન વગેરે દ્વારા એ અનેક પ્રકારના ભોગ કરે છે. વિચિત્ર ભોગૈ કરોતિ સર્વમ. સ એવ જાગ્રત પરિતૃપ્તિ મેતી, અને એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. બીજી જગ્યાએ શંકરાચાર્ય મહારાજે જાગ્રત અવસ્થાને માટે કહ્યું છે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગ્રત. ઇન્દ્રિયો દ્વારા વિષયોની પ્રાપ્તિ એને કહેવાય છે જાગ્રત અવસ્થા. આ જાગ્રત અવસ્થામાં એ બધા જ પ્રકારના ભોગ કરે છે. પરિતૃપ્તિ મેતી. પરિતૃપ્તિ એટલે તૃપ્તિ એટલે સંતોષ, રાઈટ? પણ અહીંયા સંતોષ તૃપ્તિનો અર્થ થતો નથી. એ પોતે પરિતૃપ્તિ મેતી એટલે જાગ્રત અવસ્થાની બધી વસ્તુની પ્રાપ્તિ કરે છે, પૂરી તરફ પ્રાપ્ત કરે છે. તૃપ્તિનો ત્યાં પ્રાપ્તિ એવો થશે, પ્રાપ્ત કરે છે. અરે બરાબર છે. હવે જરાક અહીંયા જોઈએ કે આ પોતે પરમાત્મા જ શરીરમાં રહીને જ્યારે કરે છે ત્યારે આ બધા ખ્યાલમાંથી મુક્ત થવા માટે કયા શ્લોકમાં જવાનું? આગળના શ્લોકમાં 11મા શ્લોકમાં શું કહે છે? શરીરના ખ્યાલમાંથી મુક્ત થવા ઉપરની અણિને જે અણિનું રૂપક આપ્યું છે એમાં જાગ્રત અવસ્થામાં હું વિશેના જે ખ્યાલ ઉત્પન્ન થાય છે એને નીચેની અણી અને ઉપરની અણી કહે છે ઓમકાર. અને અધો અણી એટલે મારા જે જાગ્રત અવસ્થાના અનુભવ, એને દંડ કયો બનાવવાનો? બુદ્ધિરૂપી દંડ. એટલે કયો દંડ? જે શાસ્ત્ર દ્વારા બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને દંડ બનાવીને એનું ઘર્ષણ કરવાનું. એટલે કે શું છે કે વિવેક કરવાનો છે. શાસ્ત્ર શું કહે છે કે શરીર દ્વારા જે કંઈ હું કર્મ કરું છું, જે કંઈ અનુભવું છું, એ શું છે? એ ખરેખર હું જેને જાણું, આપણે ઘણી વખત વાત કરી છે કે જેને હું જાણું એ હું હોઈ શકે નહીં. જેમ કે આવું હાર છે, ફૂલ છે, બરાબર છે. આ ફૂલને તમે જાણો છો તો હા કયા ફૂલ છે એ પણ તમે કહેશો, ચંપો, ગુલાબ વગેરે. પણ એ હું છું એવું કહીએ છીએ? આ ફૂલને હું છું એવું કહેતા નથી. આ ટેબલને હું જાણું છું, પણ ટેબલ હું છું એવું કહેતા નથી. મારું છું કદાચ કહીએ, બરાબર, વ્યવહાર માટે, પણ હું છું એવું કહેતા નથી. પણ આ શરીર પાસે આવે છે ત્યાં જ 13મો અધ્યાય આવે છે. ભગવદ્ ગીતામાં 13મો અધ્યાય ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. ત્યાં 13મા અધ્યાયમાં એની પણ વાત કરી. એટલે ઇદમ આ રૂપે જેને જાણીએ છીએ એ હું નથી. એટલે આ શરીરમાં જે કંઈ અનુભવાય છે એ હું નથી. આ પ્રકારનો અણી દ્વારા વિવેક કરવો, બરાબર. હું દ્રષ્ટા છું, એનું સાક્ષી છું, અને બીજું પ્રકાશક છું. જેમ પ્રકાશના ગુણધર્મથી લેપાયમાન થતો નથી.
કેવી રીતે સમજીએ? પ્રકાશક એટલે આ ટ્યુબલાઇટ. આ ટ્યુબલાઇટ છે બધાને પ્રકાશિત કરે છે, બરાબર. હવે એ પ્રકાશમાં કોઈ જુગાર પણ રમતું હોય, કોઈ ભજને કરતું હોય, તો પ્રકાશ જે પ્રકાશક છે, કોણ? ટ્યુબલાઇટ એ પ્રકાશક છે. એ પ્રકાશક જે નીચે જેને પ્રકાશે છે એના ગુણધર્મ કોણ છે? કોઈ જુગાર રમે છે, પત્તા રમે છે, કોઈ ભજન કરે છે, તો લાઇટ જે પ્રકાશક છે એકદમ કોને ભજન કરનારને પ્રકાશિત કરે છે ત્યારે બહુ સારી થઈ જાય છે. એના ગુણધર્મ એને લાગુ પડે છે? તો કે ના. રાઈટ, બરાબર છે. પ્રકાશકને પ્રકાશના ગુણધર્મો લાગુ પડતા નથી. તેવી રીતે હું કોણ છું? પ્રકાશક, સાક્ષી છું. તો સાક્ષીને જે સાક્ષ્ય પદાર્થ કોણ? શરીર. શરીરના કોઈ પણ ગુણધર્મો હોય એ મને લાગુ પડે નહીં. આ રીતે અળની દ્વારા આ રીતે ગણું, એટલે કે હું શરીરને જાણું છું, એટલે કે હું શરીરનું દ્રષ્ટા છું, સાક્ષી છું. શરીર મારાથી જુદું છે, એટલે શરીરને જે કંઈ થાય એ મને કંઈ સ્પર્શે નહીં. ઓહો, તો મજા પડી ગઈ. એટલે શું હવે શરીરને ધ્યાન રાખવાની જરૂર શું છે? શરીરને જે હોય થાય કે ના ના, શરીરને સ્વચ્છ રાખીએ, શરીરની કાળજી રાખીએ, કારણ કે શરીરમ ખલુ ધર્મ સાધનમ, ધર્મનું સાધન છે. માટે કાળજી રાખીએ, જે કંઈ કરવું પણ એ સાધન છે. એટલે સાધનને સાધનના સ્થાને રાખીએ, એને સાધ્ય બનાવીએ નહીં, એવો પ્રકારનો વીર કરવાનો. એટલે ટૂંકમાં અહીંયા શું કહે છે? ઓમકારની અકાર માત્રા એટલે જાગૃત અવસ્થા, રાઈટ. પણ ફક્ત જાગૃત અવસ્થા એ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ એટલે કે હું છું એવું નહીં, કારણ કે હું તો આનાથી પણ વિશેષ છું. અત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ સુક્તમમાં કહે છે હું આનાથી પણ વિશેષ છું. એ રીતે વિવેક કરવાનો. જેમ સંન્યાસીને પરમહંસ કહેવામાં આવે, પરમહંસ પરિચાર્યામાં કહીએ છીએ. પણ હંસ એટલે પરમહંસ એટલે જે ક્ષીર અને નીરનો વિવેક કરે, બંનેને અલગ પાડે. એમ મારે પણ આ આત્મા અને અનાત્મા, હું અને આ શરીરને જુદા પાડવાના છે. પણ આ ક્યારે શક્ય બને? કે જ્યારે આ બુદ્ધિ સતત, અત્યારે આપણી બુદ્ધિ કેવી છે? મારે આ કરવું છે, અહીંયા જવું છે, ભાઈ અહીંયા બાજુ તો અહીંયા જે આવી પેલી જગ્યાએ છે, વ્યસ્ત છે આખી બુદ્ધિ. થોડી વ્યસ્તતામાંથી દૂર થાય, આ જગતના પદાર્થની ચિંતનમાંથી મુક્ત થાય, તો પછી આપણે આ પ્રકારનો વિવેક કરી શકીએ. એટલે સુધી કે અત્યારે આપણે સાંભળીએ છીએ, સાચું લાગે છે, હા ગમે છે, એટલે હું પૂર્ણ છું, બ્રહ્મ છું એવો અનુભવ પણ જુદા ન થયો હોય છે આપણે, પણ આપણે એવી ભાવના તો કરી શકીએ કે હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું. મારે આનંદ પ્રાપ્ત કરવાનું નથી, મારે સ્વીકાર્ય બનવાનું છે કે નથી? નથી ને. મારે સ્વીકાર્ય બનવાનું નથી. ભલે જ્ઞાન નથી થયું સ્થિતિ, મને સ્વીકાર્ય બનવું ગમે છે, કોઈ મને સ્વીકાર કરીએ એ ગમે છે. પણ અત્યારે હાલ પૂરતું અત્યારે સાંભળીએ છીએ એને ખ્યાલમાં રાખીને પણ જો આપણે ભાવના કરીએ, એ પ્રકારની ભાવના કરીએ, એ પ્રકારે વિચારીને વ્યવહાર કરીએ, તો આપણો વ્યવહાર કેવો હોય? બધાની સાથે આદરનો વ્યવહાર હોય, પ્રેમનો વ્યવહાર હોય, પ્રતિક્રિયાનો વ્યવહાર ન હોય. અત્યારે તો તમે જુઓ ઘરમાં પણ બધે આપણે શું મોટે ભાગે કરીએ, વ્યવહાર નથી કરતા. હા, મોટે ભાગે સાંભળો, બધાની વાત નથી આવતી. મોટે ભાગે લોકો વ્યવહાર કરતા નથી. શું કરે છે? પ્રતિક્રિયા. કંઈક કોઈ કરે એટલે આમ કરો, આમ કરો, આમ ન કરો, આમ ન કરો, થઈ જાય છે માણસને. એ શું છે? પ્રતિક્રિયા છે. પણ આ જ્ઞાન હોય તો નહીં થાય, કારણ કે બધાનો સ્વીકાર થશે. જે કોઈ પ્રક્રિયા પછી આપણે જે કરવાનું છે કરી શકીએ. ટૂંકમાં જીવનમાં જ્યારે આપણને વિવેક કરવાનો છે કે જીવનમાં જ્યારે મને અસહાયતા, અલ્પતા એ બધું લાગે છે, ત્યારે હું એને સત્યતા ના આપું, કારણ કે હું પૂર્ણ છું, બ્રહ્મ છું. ભલે અનુભવ નથી કર્યો, પણ એ પ્રકારે જેમ જેમ વિચાર કરતા થાય ત્યાં શું થશે? આપણા વ્યવહારમાં હવે બધા આગ્રહ ઓછા થશે. એટલે શિથિલતા. ઉપનિષદ શબ્દનો જ્યારે અર્થ જોયો હતો ત્યારે શું કીધું હતું? શબ્દ ધાતુમાં એક અર્થ છે
શિથિલતા આવે છે ને વિસરણે અવસાદ, અને વિસરણે એટલે શિથિલતા આવવા માંડશે. એટલી મોટી વસ્તુ છે, ખ્યાલ આવે છે. એટલે ક્યારે થાય કે આ શાસ્ત્રમાં આપણે શ્રદ્ધા હોય તો. તમે જો શાસ્ત્ર પ્રમાણે કેટલા બધા મહાત્માઓ મહાપુરુષો જીવન પણ જીવેલા છે. જેમ કે બહુ જ આપણે બધાને આદરણીય છે કોણ? રમણ મહર્ષિ. બધા એનું કંઈક ને કંઈક અધ્યયન કર્યું જ હશે એના જીવન વિશે. રમણ મહર્ષિ દક્ષિણમાં થઈ ગયા ને. હવે એમની પાસે જાઓ અને એમની પાસે ફરિયાદ કંઈક કરો તો એ શું કહે? પેલા એ કે આ કોને થાય છે? હું જે છે કોણ છે? હુંને વિચાર કરો, હું કોણ છે એ વિચાર કર, હે ને? એવું જ કહેતા ને પહેલાં. પણ એ હું કોણ છે એનું આપણે વિશ્લેષણ આપણે શાસ્ત્ર કરાવે છે. માટે જ્યારે મારા વિશેનો અભિપ્રાય હું દુઃખી છું, અલ્પ છું, દીન છું, હીન છું એવું જ્યારે થાય ત્યારે હું શું કરું? જે સંપ્રદાય દ્વારા, જે આચાર્ય દ્વારા શાસ્ત્ર સંમત કહેવામાં આવ્યું છે. શું કહે છે? કે આ બધો અનુભવનું કારણ છે શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. આ શરીરની સાથે તાદાત્મ્યના કારણે જ આ થયું છે. નાન્ય આ બસ સમજવાનું જ છે અને આ પ્રકાર વિવેક જ કરવાનો છે. આ જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. એવું તો હતું સ્માર્ટ. હા, કંઈક તો હોવું જોઈએ ને. કેમ શક્તિપાત કરી દે તો ન ચાલે? જો એવું જ હોત ને તો ભગવાન તો સમર્થ છે. શ્રી કૃષ્ણ કંઈ સામાન્ય નથી, સમર્થ છે. તો ગીતામાં 18 અધ્યાય સુધી શું કામ જ્ઞાન આપ્યું? પીછું ન ફેર, આમ કરીને પીછું કાઢી દીધું. હા, પીછું નજીક જ હતું, પીછું ફેરવી દીધું હોત તો, એક શક્તિપાત કરી દીધું હોત તો. એટલે શક્તિપાત તમે કહો છો ખોટું નથી, પણ તમને એક ક્ષણ માટે અનુભવ કરાય છે, પણ એને આત્મસાત તો કોને કરવાનું છે? આપણે જ. આ જ્ઞાનને આત્મસાત તો મારે જ કરવાનું છે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ પ્રકારે વિચાર કરીશ ત્યારે ખબર પડશે કે વિમુક્તશ્ચ વિમુચ્યતે. આ મને બહુ જ ગમતું હતું શબ્દ, લખવામાં આવે ટેબલ ઉપર, વિમુક્તશ્ચ વિમુચ્યતે. ખરેખર આ પ્રકારે જ્યારે વિચાર કરીશું ત્યારે આપણે મુક્તિનો અનુભવ કરીશું. પણ કોને કરાવે છે? કે મુક્ત અત્યારે જ્યારે હું મારી જાતને બંધન અનુભવું છું, મર્યાદા અનુભવું છું, દુઃખી માનું છું, એ જ કેવો છે? મુક્ત જ છે, આનંદ સ્વરૂપ છે. એ આપણને ખબર પડશે. અને એના માટે બધાએ વાર્તા સાંભળી છે. કઈ? ગાયની. કે ગાય આપણે નાનકડું એવું ગામડું હતું, એમાં આશ્રમ, અને આશ્રમમાં ગાયો રાખી હોય એટલે બધા શિષ્યો ગાયોની પણ કાળજી કરવાની હોય. પછી મહારાજને સમય મળે ત્યારે સત્સંગ પણ કરાવે, બધું કરાવે. અને ગુરુને તો શિષ્યને તો ગુરુ માટે બહુ જ ભાવ હોય તો સમર્થ છે. અને એક દિવસ એવું થયું કે એક ગાયનું દોરડું ક્યાંક જતું રહ્યું. હવે ગામમાં તો જવાય નહીં, ગામથી દૂર છે. એટલે હવે શું કરું? અને રાત્રે ગાયને કોઈ જતી રહે તો બાંધીને તો જતી રહે. એટલે ગુરુજીની પાસે આવીને સમસ્યા રજૂ કરી. એટલે ગુરુજી કહે કે હવે એક કામ કર, તું જેમ દરરોજ ગાયને બાંધે છે એમ ગાયને બાંધી દે. મહારાજ, ગાયને એમ કેમ બંધાય? ખાલી નાટક સમય ખાલી આમ ચેષ્ટા કરવાની, ચેષ્ટા. હા કર. હવે ગુરુ માટે શ્રદ્ધા હતી, નહીં તો પછી કીધું આવું કે એવું તો થતું હશે, ન કરીએ. અને શ્રદ્ધા હતી, શ્રદ્ધાને કારણે એણે ચેષ્ટા કરી. પણ તોય રાત્રે ઉઠ્યો ઊંઘમાંથી કે ગાય જતી તો નથી રહી ને, અમારી આશ્રમની ગાય જતી રહેશે તો શું થશે? ઉઠીને જોયું પણ ગાય તો ત્યાં જ છે. સવાર પડ્યું, બધા ગાયના દોડા છોડ્યા ચરવા માટે. આ ગાયને પૂછવા આમને ઉઠે જ નહીં. મહારાજમાં કોઈ શક્તિ લાગે છે, મારા ગુરુ મહારાજ બહુ શક્તિશાળી છે. હા, માટે આ ગાયને બાંધી દીધી બાપુ, હવે ઉઠતી જ નથી, આમળું છું તોય. પાછો શિષ્ય ગુરુજી પાસે ગયો, ગુરુજી મહારાજ હવે આ ગાય તો ઉઠતી નથી, એને શું કરું? તો કે જેમ બાંધી હતી એમ છોડવાની પણ ચેષ્ટા કર. એવું કર્યું તો ગાય ઊભી થઈ ગઈ. એમ શાસ્ત્ર પણ આપણને એ જ કહે છે કે તું આનંદ સ્વરૂપ છે, તું પૂર્ણ છે. તું જ્યારે તું માની જાતને માને છે ત્યારે પણ તું એ જ છે, પણ તને ખબર નથી. માટે શાસ્ત્ર શું કરે છે? વિમુક્તશ્ચ વિમુચ્યતે. શાસ્ત્ર આપણે જ્ઞાન દ્વારા જે ખોટા ભ્રમ છે એ દૂર કરે છે. બસ આ સમજવાની જરૂર છે. એનું નામ જ જ્ઞાન નિર્મથનાભ્યાસાદ પાશમ દહતી પંડિત. આ જાગૃત અવસ્થાની વાત કરી. અને પછી બીજા સ્વપ્ન અને સુસુપ્તિની વાત કરે છે પછીના મંત્રમાં.
છે કાગ હજી ચોપડી. સ્વપ્ને સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયયા કલ્પિત જીવલોકે સ્વમાયયા કલ્પિત જીવલોકે સુષુપ્તિ કાલે સકલે વિલીને કાલે સકલે વિલીને તમો વિભૂત સુખ રૂપમેતિ. એટલે કે છે સ્વપ્ને સજીવ, સ એટલે કોણ? તે કોણ? જે અસંગ છે એ જ અત્યારે પોતાને જીવ માને છે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા. આગળ આપણે શું કીધું? ઇન્દ્રિય ઉપલબ્ધિ. ઇન્દ્રિયો ઉપલબ્ધિ જાગૃત અવસ્થા શંકરાચાર્ય મહારાજે બતાવ્યું. તો સ્વપ્ન માટે શું કહે છે? ઇન્દ્રિય ગ્રામ ઉપરમ રૂપયા. સ્વપ્ન અવસ્થા ઇન્દ્રિયોનો જે સમૂહ છે એ શાંત થઈ જાય છે. શરીર અને ઇન્દ્રિયો એની પ્રવૃત્તિ કરતા નથી. એ અવસ્થાને શું કહેવાય છે? સ્વપ્ન અવસ્થા. પણ અચ્છા સ એટલે જીવ. સજીવ એટલે જીવ એટલે પ્રાણ ધારણ. જેણે પ્રાણને ધારણ કર્યા છે એ જીવ. સજીવ પ્રાણ ધારિતા. એ શું કરે છે? સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે. જાગ્રત અવસ્થામાં જ્યારે વ્યવહાર કરીએ છીએ, જે અનુભવ કરીએ છીએ, એ શું છે? ઈશ્વરની સૃષ્ટિ છે. ઈશ્વરની સૃષ્ટિ છે. ઈશ્વરની સૃષ્ટિ બધાને માટે સમાન છે. બરાબર? આજે અહીંયા આપણે બેઠા હોઈએ અને સત્સંગ કરી રહ્યા છીએ, એ અનુભવ બધા માટે સમાન છે. બરાબર? બધા માટે સમાન છે. એ એક ઈશ્વર સૃષ્ટિ. પણ જ્યારે સ્વપ્ન અવસ્થામાં અનુભવ થાય છે, હા, અને આપણે સપનામાં કંઈક કારણ લોકોને એમ થાય કે રવિવાર આવ્યો તો ચાલો ને કોઈ હોટેલમાં જઈએ. હા, અને મને તો બહુ હોટેલની ખબર નથી, પણ વર્ષો પહેલાં અમદાવાદમાં પતંગ હોટેલ હતી. અત્યારે છે કે નહીં ખબર નહીં. એ ગોળ ગોળ ફરે, એવું છે ને, ગોળ ગોળ ફરતી એવી ફરે, અને પછી તમે એમાં નાસ્તો જમતા હો, એને કરો, કેવો આનંદ આવે. હા, પછી આપણા મિત્રો પણ સાથે હોય. પછી બીજે દિવસે મિત્રને કહીએ, કાલ કેવી મજા આપણે હોટલમાં, પતંગ હોટલમાં. કઈ વાત કરીશ? કેમ? સ્વપ્ન અવસ્થા શું છે? સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા. સ્વપ્ન અવસ્થામાં સ્વમાયા, પોતાની માયા એટલે કંઈ આપણે વિચારીએ છીએ એના દ્વારા એ પોતે પોતાનું એક આગવું જગત ઉત્પન્ન કરે છે. પણ એ કોને માટે છે? પોતાના માટે જ મર્યાદિત છે. એ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો શાસ્ત્ર બતાવે છે કે પોતે જે જાગ્રત અવસ્થામાં અને પૂર્વજન્મમાં પણ જે સંસ્કાર ભેગા કર્યા છે એને આધારે જ જગત થાય છે. એથી વિશેષ એ જગત સ્વપ્ન સૃષ્ટિ જગત બનાવી શકે નહીં. અને એ છે એ કોણ છે? પોતે જ અનુભવી શકે છે. જેમ આ કહે ને આપણે શેખ ચલીના વિચાર, આપણે ઘણી વખત જાગ્રત અવસ્થામાં કહીએ એમ શેખ ચલી વિચાર કરે છે કે આ તેનો ડબ્બો લઈ જાઉં છું, એને આટલા પૈસા મળશે, એ પૈસામાંથી હું બકરી લાવીશ, પછી આમ કરીશ તો લગ્ન થયા, છોકરો થયો, બધું આ બધી રીતે આપણે વિચાર કરીએ છીએ. એમ સ્વપ્ન અવસ્થામાં પણ આવું જ થાય છે. એક પછી એક સ્વપ્નમાં કાલ્પનિક જગત ઉત્પન્ન થાય છે. હા, પણ આમાં જે જગત ઉત્પન્ન થાય છે, જગતમાં એ સ્વતંત્ર નથી. કેમ? એની સંસ્કાર છે એના આધારે જગત ઉત્પન્ન થાય સ્વપ્નમાં. જ્યારે ઈશ્વર સ્વતંત્ર છે. ઈશ્વર જે જાગ્રત અવસ્થાના સર્જનકાર એ સ્વતંત્ર છે. સ્વપ્ન જે બને છે એ સંસ્કારને આધારે બને છે. અને બીજું કે ઈશ્વર ધારે ત્યારે લય કરી શકે, જીવ ન કરે. સ્વપ્નનો જગતનો જીવ છે કરતા, એટલે કે જીવ એ ધારે ત્યારે સ્વપ્ન પૂરું નથી કરી શકતો. એ તો જ્યાં સુધી એ સંસ્કાર એ કર્મ ભોગવવાના હોય. આમ સ્વપ્ન ખરેખર આપણા સુખ દુઃખ ભોગતા એ સ્વપ્ન અવસ્થામાં આપણા પૂર્વ કર્મના સંસ્કારના લીધે જે સ્વપ્નમાં સુખ કે દુઃખ જે કંઈ અનુભવાય છે, તિરસ્કાર, ઘણી વખત મારું શરીર શાંત થઈ ગયું, કોઈ ખૂન ઘર વગેરે જે કંઈ થતું હોય ને એના કારણે થતી પીડા, એ બધું જ જ્યાં સુધી આપણા કર્મ હોય ત્યાં સુધી ભોગવવા જ પડે. સ્વપ્નમાં એટલે કે સ્વપ્નમાં સુખ દુઃખ ભોગતા. પણ ત્યારે પણ વિવેક થાય તો
સ્વપ્ને માયા કલ્પિત જીવલોકે સુષુપ્તિ કાલે સકલે વિનીને. એટલે જ્યારે સ્વપ્ન પ્રારબ્ધના લીધે અથવા તો થાકી જાય, જેમ જાગ્રત અવસ્થા થાકી જાય એટલે સૂઈ જાય, જાગ્રત અવસ્થામાં ખૂબ કામ કર્યું પછી બહુ થાકી ગયા હવે સૂઈ જવું છે, એમ અહીંયા સ્વપ્નમાં પણ પછી કાં તો પ્રારબ્ધ વસાત અથવા તો પછી એ થાકીને સુષુપ્તિમાં પ્રવેશ કરે છે. પણ એ સુષુપ્તિ અવસ્થા કેવી છે? બીજી સુષુપ્તિ કાલે સકલે વિલીને. સુષુપ્તિમાં બધું જ વિલીન થઈ જાય છે, લય થઈ જાય છે. તો શું રહે છે? તમોભિભૂત રૂપમેતી. તમોભૂત એટલે તમસથી એટલે કે અજ્ઞાનનું આવરણ જ આવી જાય છે. વિક્ષેપ નથી ત્યાં, કારણ કે ઇન્દ્રિયો નથી, શરીર નથી, કશું જ નથી. સુષુપ્તિમાં કંઈ જ નથી, માટે ફક્ત અજ્ઞાન છે અને એના કારણે કોઈ વિક્ષેપ નથી. એટલે પોતાનું જે સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, એ ત્યાં હોય છે અને અનુભવ કરે છે. પણ એ અનુભવ કર્યો છે સુષુપ્તિમાં ખબર નથી, પણ જ્યારે જાગે ત્યારે કહે છે હા તો બરાબર ઊંઘ આવી, અથવા તો ઊંઘ આવી નહીં. કારણ કે સુષુપ્તિમાં બધો બોજ પૂરો થઈ જાય છે અને બોજ ખરી પડે છે. તમે જો માથે પોટલું કોઈ લઈને જતી હોય બેન અને ઘાસનો કહે પછી મૂકી દે, હા એમાં આમ જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાનો બધો બોજ ખરી પડે છે. ત્યારે સુષુપ્તિ કાળમાં એને સુખનો અનુભવ થાય છે. પણ ત્યારે જો આપણે વિવેક હોય, માંડુક્ય ઉપનિષદમાં એના વિશે આ વાત કરે છે કે ત્યારે આપણે ખરેખર ઈશ્વર સાથે એક થઈ જઈશું. એ તમે જોજો ઘણી વખત વડીલો કહેતા કે કોઈ સૂતો હોય ઉઠાડીશ નહીં, પાપ લાગે. એવું નાના હતા ત્યારે સાંભળ્યું છે, કારણ કે ઈશ્વર સાથે એક થઈ જાય છે એટલે ઈશ્વરથી શું કામ છૂટો પડે છે ને એવું આપણે ખબર નથી ત્યારે. પણ સુષુપ્તિ વખતે એક તો અજ્ઞાન છે અને એના કારણે હું સુખનો કે આનંદનો અનુભવ કરું છું એને મને ખબર નથી. એટલે આપણે બે વસ્તુ સમજીએ છીએ એ સુષુપ્તિ કાળમાં જેમ જાગ્રત અવસ્થામાં નશો કર્યો છે માયાના લીધે, એ ત્યાં નથી, પણ અંધકાર છે, અજ્ઞાન છે અને એટલે જગતના કોઈ પદાર્થનું આપણે ભાન થતું નથી. સકલે વિનીને સુખરૂપ એ સૂઈ જાય છે, સુખનો અનુભવ કરે છે. જો ઊંઘમાં સુખનો અનુભવ થતો હોય તો જાગે કેમ? તું કામ જાગે જ ભાઈ? પણ જાગી જાય છે. એલામે જગાડો, એલામ ઘડિયાળ, ના બગાડો ને તોય તમે ઘણી વખત આપણે ઉઠતા નથી. આમ કરીને બંધ કર્યું ને કલાક નીકળી જાય, 1.5 કલાક નીકળી જાય. કેમ? કારણ કે હજુ ઓલા ભોગ બાકી છે. તમે જોજો એ સૂઈ નથી જતા બંધ કરીને, કંઈક ભોગ સ્વપ્ન બાજુ ચાલુ થઈ જતું હોય છે. તમે જો કાં તો સ્વપ્નમાંથી અહીંયા કહે છે સ્વપ્નમાંથી તમે સુષુપ્તિમાં જાઓ તો સુષુપ્તિમાં સપનામાં જાઓ પછી જાગો, એવું પણ બને. એટલે ટૂંકમાં આપણા કર્મો ભોગા થાય ત્યારે જ થાય. પણ જાગે છે કોણ? જગાડે છે. તો પછી જગાડે છે કોણ? એ આપણને પછીના મંત્રમાં કહે છે. 14મો મંત્ર. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત, સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધઃ, પુરત્ર એ ક્રીડતિ યશ્ચ જીવઃ, તતસ્તુ જાતં સકલં વિચિત્રમ, આધારમાનંદ અખંડ બોધમ, યસ્મિન લયન યાતિ પુરત્રયં ચ. એટલે કે પુનશ્ચ ફરીવાર, પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. સ્વપિતિ એટલે જે સૂઈ ગયો. સ્વપ્ન અવસ્થામાં સ્વપિતિના બે અર્થ સંસ્કૃતમાં થાય છે. એક સ્વપિતિ એટલે સ્વપ્ન અવસ્થા અને સુસુપ્તિને પણ સ્વપિતિ કહે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો પુનઃ એટલે ફરીવાર જન્માંતર કર્મયોગાત
પૂર્વજન્મના કરેલા કર્મ અનુસાર અથવા તો આ જન્મના પણ કર્મ અનુસાર એટલે કર્મનો ભોગ બટો જાગૃત થાય છે. જેમ કે પ્રારબ્ધ કર્મ જાગૃત થાય એટલે આપણે કર્મમાં પ્રવૃત્ત થતા હોઈએ છીએ. એમ જ્યારે આ પૂર્વજન્મના કર્મ કરેલા અનુસાર છે એટલે તે એવ જીવ તે જીવ સ્વપીતિ સ્વપ્ન અવસ્થામાંથી પ્રબુદ્ધ જાગ્રત અવસ્થામાં આવે છે. બરાબર ને? નહીં તો તમે જુઓ કે જ્યાં સુધી કર્મ જાગ્રત ન થયા હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ સૂતો હોય, તમે એને આમ ઢંઢોળો ને તો ઉઠે નહીં. તમે આમ ઢંઢોળો તો ઉઠે નહીં, તમે એને નામથી બોલાવો તો પણ ઉઠે નહીં, ગમે તેટલું કરીએ તો ઉઠે નહીં. જેમ કે કુંભકર્ણ પેલા નગારા વગાડે બધું કર્યું, પણ કે છે એની પાસે જે મીઠાઈ લાવવામાં આવી એટલે તેનો ભોગનો એના સંસ્કાર હતા એને જગાડ્યા. એ વાસનાએ કર્મ એને જગાડ્યા. એટલે ટૂંકમાં તમે ગમે તે કરો તો પણ એ જાગે નહીં. એમ જેમ અહીંયા આવી ગમે તેટલું કરીએ ફોન ટાવર પકડાય જ નહીં, ફોન થાય જ નહીં. એમ અહીંયા પણ પુનશ્ચ જન્માંતર કર્મ યોગાન અનેક જન્મના કર્મ પ્રારબ્ધ એને જગાડે છે. અને પછી શું થાય છે? સ્વપીતિ પ્રબુદ્ધ એટલે જાગૃત થાય છે. પુરત્રયે ક્રીડતી યશ્ચ જીવ, અને પછી આ જીવ છે સ્વપ્ન જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા એમ બધામાં સતત ફર્યા કરે છે. પુરત્રયે ક્રીડતી યશ્ચ જીવ, અને જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી તતસ્થ જાતમ સકલમ વિચિત્રમ, એટલે અને એમાંથી જ આ પોતાનું વિચિત્ર જગત છે એ ઉત્પન્ન થાય છે. તતસ્થ જાતુ સકલમ વિચિત્રમ, અને પેલા આપણે શું કીધું? તમોભિભૂતમ. આગળ સુસુપ્તિ અવસ્થાને તમોભિભૂત એટલે આપણી અંધકારની બધી ઈચ્છા દબાઈ જાય છે. અને પાછા જાગ્રત થઈએ એટલે પછી બધી ઈચ્છા ઊભી થાય છે. એટલે ઈચ્છા પણ કેવી રીતે થાય? આપણા સંસ્કારોને કારણે. એટલે ટૂંકમાં જીવ પહેલાં કીધું કાં તો સ્વપ્નમાં જાય, પછી સુસુપ્તિમાં જાય, અને પછી જાગ્રત અવસ્થામાં આવે. પણ આ બધાનું કારણ શું છે? પૂર્વજન્મના કર્મ. હવે એક બહુ મહત્ત્વની સુંદર વાત હમણાં વાંચી કે આધુનિક માનસશાસ્ત્રી એવું કહે છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિની નિંદ્રા કે ગાઢ નિંદ્રા કહે છે 1 કલાક, એથી વધારે છે જ નહીં. 1 કલાકથી વધારે હોતી નથી. બાકીના સમયમાં શું થાય છે? સ્વપ્ન જાગ્રત સુસુપ્તિ આવું કંઈક ચાલ્યા કરે. તંદ્રા એવું પણ શબ્દ વાપરી, પણ ટૂંકમાં ગાઢ નિંદ્રા હોતી નથી. એટલે આપણે શું હવે ફરિયાદ કરાય નહીં? શું ઊંઘ નથી આવતી? મોટી ઉંમરે આ ફરિયાદ મનમાં સતત હોય છે કે મને ઊંઘ આવતી નથી. પણ એ ગાઢ નિંદ્રા આવી ગઈ ને બસ પછી પતી ગયો. એ આવી ગઈ ને એ મહત્વનું છે. ચાલો તો બાયધી બે વાત કરી. પણ અહીંયા કહે છે સ એવ જીવ પુરત્રયે ક્રીડતી યશ્ચ જીવ, એટલે આ જીવ છે 3 પુરમાં, જાગ્રતમાંથી સ્વપ્ન, સ્વપ્નમાંથી સુસુપ્તિમાં. પણ એ બધામાં કોણ છે? એક જ. જે હું છે, જે જાગ્રત અવસ્થા અનુભવે છે એ સ્વપ્ન અવસ્થા અનુભવે છે, અને એ સુસુપ્તિ અવસ્થા. એટલે આ 3માં હું જે છે કેવો છે? 3થી અલગ. સવારે વાત કરી ને વિવેક કે આ 3માં હોવા છતાં 3થી અલગ છે. જેમ દાદીમાને ખબર હોય, દાદીમાનો પૌત્ર છે એ નાટકમાં રહ્યો હોય, અને પછી આ બહુ સરસ 3 પાત્રમાં ભજ. 1 અંકમાં એ રાજા બન્યો હોય, બીજામાં મંત્રી બન્યો હોય, ત્રીજા અંકમાં એ સંત બન્યો હોય, સંન્યાસી બન્યો હોય. ઘરના બધાને આમંત્રણ આપે કે ભાઈ આજકાલ તો બધાએ સ્કૂલમાં બોલાવે કે બધાએ આવવાનું. બધા ગયા, પણ માને ખબર છે કે આ રાજા છે કોણ છે? મારો પૌત્ર. દાદીને ખબર છે આ મારો પૌત્ર છે, અથવા તો ઘરનાને ખબર છે કે આ મારો દીકરો છે. રાજા, મંત્રી અને સંન્યાસી કોણ છે? આ પૌત્ર છે. પણ એ કોણ છે? આ બધાથી પૌત્ર છે. એટલે પૌત્ર નથી રાજા, નથી સંન્યાસી, નથી મંત્રી. એમ
આ ત્રણેય અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ એ હુંની છે, પણ હું એનાથી જુદો છું, વેશ છે. એટલે પૂરત્રયે ક્રીડતી યશ્ચ જીવમ, એટલે કે આ ત્રણેય અવસ્થાથી હું ભિન્ન છું. આ ત્રણ અવસ્થા કોની છે? વેશ છે. તો ત્રણ વેશ છે, અને વેશની મર્યાદા એ વેશની કે મારી? વેશની જ છે ને. હા, એટલે ખરેખર પરમાત્મા આ નામરૂપ ખ્યાલ જ વેશની થઈ ગયું ને, પણ એ યાદ રહીશે ત્યારે મજા પડશે. એટલે ટૂંકમાં આ બધા વેશને આધારે હું જાગું છું, હું મને સરસ ઊંઘ આવી, મને સુખ થયું, દુઃખ થયું, બધા કોના ધર્મ છે? વેશના ધર્મ છે. પણ આ વેશને ઉપાધિને લીધે વેશના ધર્મને આપણે મારા માનીએ છીએ, એટલે સત્ય માનીએ છીએ. તો પછી હવે એવું નહીં કહેવાનું કે મને ઊંઘ આવી ન આવી એવું શબ્દ નહીં વાપરો, વ્યવહાર માટે વાપરો, પણ અંદરથી ખબર હોવી જોઈએ કે આ બધા જ કોના ધર્મ છે? વેશના ધર્મ છે, મારા નહીં. હું તો આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. આ જે કંઈ ઘટના ઘટી રહી છે, સુખ અને દુઃખ અનુભવાય છે કોને? વેશને. આ સ્વપ્ન અવસ્થા પણ મારો વેશ છે, જાગ્રત અવસ્થા પણ મારો વેશ છે. ખ્યાલ આવે છે? પણ હું તો આનંદ સ્વરૂપ છું. હુંનું સ્વરૂપ કેવું છે? હું પૂર્ણ છું. ભલે અત્યારે અપૂર્ણતા લાગતી હોય, પણ હું કેવો છું? પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. આનંદનો અનુભવ પછી કેવો છે? તો છેલ્લી લીટીમાં કહે છે આધારમાનંદ છે ને, આધારમ આનંદમ અખંડ બોધમ યસ્મિન લયમ યાતિ પુરત્રયમ. એટલે હું કેવો છું? આધાર એટલે બધાનો અધિષ્ઠાન. જેમ દોરડું એ સર્પનું અધિષ્ઠાન છે, એમ હું જેમ એક આધાર એટલે અધિષ્ઠાન, એ કે એના લીધે આ વસ્તુ જેમ કે દોરડું છે એના વગર સર્પ રહી શકે નહીં, એનો કહેવાય આધાર, અધિષ્ઠાન. એમ આ શરીર છે એનો આધાર કોણ છે? ચૈતન્ય. અને એથી પણ આગળ કે આ ચૈતન્ય એટલે શું પાછું? એક મને ખબર નથી પડતી. તમે ચૈતન્ય શબ્દ વાપરો છો. ચૈતન્ય એટલે શું? કોન્શિયસનેસ. એટલે પછી ઇંગ્લિશ તમે આપ્યું. હા, જે સભાનતા છે તમને ખ્યાલ આવે, પણ જે આપણે સભાન છીએ એનું નામ જ ચૈતન્ય. એ ચૈતન્ય જ એ હું છે, આ બધાનો આધાર છું. એટલે કે એ કેવો છે? આધાર. એટલે કે મારો આધાર તો છું, પણ સાથે કેવો છું? આનંદ રૂપમ. એટલે તમે જુઓ કે જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે આપણું ધ્યાન ક્યાં છે? વેશમાં છે. આપણે દુઃખી થઈએ છીએ ત્યારે ક્યાં ધ્યાન છે? વેશમાં. વેશની મર્યાદા મારી માની લો, પછી સુખ દુઃખનો અનુભવ કરો. જો ત્યારે આપણે સભાન બનીને આ જે અનાત્મામાં આપણે જોડાઈને ચિંતન કરીશું ત્યારે દુઃખી થઈએ છીએ. પણ એની બદલે જો આપણે દુઃખી ક્યારે થઈ છે? કે જ્યારે હું અનાત્માને માનું, પણ જો હું ચૈતન્ય છું, પૂર્ણ છું, તો દુઃખી થવાય કે નહીં થાય. એટલે પછી કે યસ્મિન લયમ યાતિ પુરત્રયમ, જેમાં આ હજી બાકી રહે શબ્દ આધારમ આનંદમ. હું આનંદ સ્વરૂપ છું, અખંડ બોધ રૂપમ. એટલે કોઈ પ્રકારના ખંડ વગર, જેમ કે કોઈ પણ જ્ઞાન છે એમાં ખંડ છે. ખંડ એટલે મર્યાદા છે, પણ આ કેવું છે? હું જ્ઞાન સ્વરૂપ છું, પણ કોઈ પણ પ્રકારના ખંડ વગરનું. એટલે હું શું છું? હું બધાનો જ્ઞાન એટલે પ્રકાશક. એટલે હું આ બધા પરિપાણે પૂરનો હું પ્રકાશક છું, હું આધાર છું. એટલે કે હું સ્વતંત્ર છું. એવું થયું ને? આધાર આપણે કીધું ને, પ્રકાશક કહ્યું ને, પ્રકાશક પ્રકાશથી જુદો છે અને એ એના પ્રકાશના ગુણધર્મથી લેપાતો નથી. બીજું આધાર છું, હું અખંડ છું, મારામાં ખંડ નથી. એટલે કે હું ચૈતન્ય છું, અને એટલે કે મારા હોવા ઉપર કોઈનો આધાર નથી. હું બધાનો આધાર છું, હું બીજા પર આધારિત નથી. શરીર મારા પર આધારિત છે, મન મારા પર આધારિત છે, કારણ કે હું પ્રકાશક છું, એને ચેતનતા પ્રદાન કરું છું, પણ હું એના પર આધારિત નથી. એટલે કે હું કયો છું? સ્વતંત્ર છું. હું કોઈના પર આશ્રિત નથી. આવું ચિંતન કરે કે હું સ્વતંત્ર છું,
હું કોઈના પર આશ્રિત નથી, નહીંતર આપણે શું થાય, અરે રે શું થશે, અને એ નહીં થાય. કારણ કે જ્યારે આ પ્રકારના આગ્રહોમાંથી હું મુક્ત થઈશ તો, અને ક્યારે થાય, ત્યારે આ પ્રકારનું ચિંતન વિચાર શાસ્ત્ર સંમત, શાસ્ત્રને આધાર કરવાનું છે તો જ બરાબર. એટલે હું કેવો છું, અખંડ બોધ, મારું આ જ્ઞાન કેવું છે, જ્ઞાન સ્વરૂપ છું. યસ્મિન લયમ યાતિ પુરત્રય છે, એટલે આ ત્રણે પૂર એટલે ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. નગરીકો, પૂરિકો, અવસ્થાકો, એ બધા જ મારામાં લય પામે છે બરાબર. એટલે આ રીતે હું શું છું, હું જ બ્રહ્મ છું, પરમાત્મા છું. આ ત્રણેય અવસ્થાની વાત કરી, ત્રણ આ સવારે આપણે વ્યષ્ટિ અને સમષ્ટિની વાત કરી. એ બધામાં હું વ્યાપક અમર્યાદિત છું બરાબર. પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જ હું અલ્પતા, મર્યાદા, દુઃખ વગેરે અનુભવું છું. હવે આપણને પછીના મંત્રમાં એટલે કે 15મા મંત્રમાં હું આ મર્યાદાનો ત્યાગ કરી અને સર્વવ્યાપક પરમાત્મા સાથે કેવી રીતે, જો પરમાત્મા સર્વવ્યાપક હોય તો પછી આ જગત બન્યું કેવી રીતે, એટલે એ જોઈએ. પછી આપણે એની સાથે એક થવાની વાત કરીશું. પણ આ જગત બન્યું કેવી રીતે, જો પરમાત્મા કહું છું બ્રહ્મ એ તો નિર્વિકાર જ છે, પછી આ જગત બન્યું કેવી રીતે, તેના માટે 15મા શ્લોકમાં કહે છે, એતસ્માत् જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ કં વાયુર્જ્યોતિરાપશ્ચ વાયુજ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. એ તસ્માત એટલે શું, એમાંથી એટલે શું, આગળ જે વાત કરીશું છે આધાર માનંદ મખંડ બોધમ. એ તસ્માત એટલે પુરત્રય અધિષ્ઠાનાત બુદ્ધેહે દ્રષ્ટુ જાયતે. થોડુંક ઉત્પદ્યતે, થોડુંક સંસ્કૃત ટીકામાં બોલી જોઈએ તો એ તસ્માત આમાંથી એટલે જે ત્રણેય પૂરનો કોણ છે, જે ત્રણેયનો અધિષ્ઠાન છે, આધાર છે. એટલે કે અને સાથે સાથે બુદ્ધેહે સાક્ષી દ્રષ્ટુ, અને આ ત્રણેય પૂરનું જ જાણનાર છે, સાક્ષીમાંથી જ આ જાય છે, ઉત્પત્તિ થાય છે. એ તસ્માત જાય, શું ઉત્પત્તિ થાય છે, પ્રાણ, પછી મન અને સર્વ ઇન્દ્રિયાણી. હા, પછી બીજી રીતે આમ તો જોવા જઈએ તો શું છે, ખમ આકાશ, વાયુ, જ્યોતિ એટલે અગ્નિ, આપ એટલે જળ, પૃથ્વી કોણ, જે વિશ્વસ્ય ધારણી, પૃથ્વી એટલે જે વિશ્વને ધારણ કરનારી. હવે જો થોડું શાસ્ત્રનું જ્ઞાન તૈત્રોપનિષદમાં પણ કહે છે, એ તસ્માત જાયતે આકાશાત આકાશાત જાયતે, આકાશાત વાયુ અગ્નિ રાપ પૃથ્વી. એટલે આમ તો જોવા જઈએ તો બીજી રીતે કામમાં પહેલાં આવી જોઈએ અને પહેલી પછી આવી જોઈએ. પછી એમાંથી આ પ્રાણ, મન, ઇન્દ્રિયો એવું થાય ને, એટલા માટે આપણને અહીંયા ટીકાકાર મદદરૂપ થાય. પ્રાણ એટલે ક્રિયાશક્તિ, અને મન એટલે અંતઃકરણ. અંતઃકરણ આમ તો ટીકા પ્રમાણે આપણે તત્વબોધ પ્રમાણે જોઈએ તો અંતઃકરણ એટલે મન, જેમાં સંકલ્પ વિકલ્પ થાય છે તે, પછી નિશ્ચય થાય છે બુદ્ધિ, સ્મૃતિ યાદ આવે એ, અને અહંકાર. પણ અહીંયા મન એટલે અંતઃકરણ એટલે જ્ઞાન શક્તિ, પ્રાણ એટલે ક્રિયાશક્તિ, મન એટલે જ્ઞાન શક્તિ. પછી સર્વ ઇન્દ્રિયાણી, આમ જ્ઞાન શક્તિ અને પ્રાણ એટલે ક્રિયાશક્તિ, મન એટલે જ્ઞાન શક્તિ, અને બધી ઇન્દ્રિયો અને ચ એટલે દેહ, એ બધાનો ઉત્પત્તિ થાય છે. હવે જરા આગળ જોઈએ. એકસ્માત જે કીધું એમાંથી, એટલે આપણે કીધું જે આધાર અખંડ બોધમ, પણ બ્રહ્મ તો નિર્વિકાર છે, એટલે ત્યાં ટીકાકાર આપણે મદદરૂપ થાય.
એતસ્માત એટલે માયા સહિત બ્રહ્મ, માયા સહિત બ્રહ્મમાંથી આ પ્રાણ એટલે હિરણ્યગર્ભ, પ્રાણ એટલે હિરણ્યગર્ભ, હિરણ્યગર્ભ એટલે જેને બ્રહ્માજી કહે. હા, એમાંથી હિરણ્યગર્ભ બ્રહ્માજીમાં બે શક્તિ છે, એક જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. જ્યાં કહ્યું એ તસ્મા જાયતે પ્રાણ, પ્રાણ એટલે હિરણ્યગર્ભ, હિરણ્યગર્ભની બે શક્તિ છે, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, અને ત્રીજી છે ઈચ્છા શક્તિ. અને ઈચ્છા ક્રિયા અને બરાબર, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. જ્ઞાન હોય તો ઈચ્છા થાય, ઈચ્છા હોય તો ક્રિયામાં પરિણમે. એટલે ટૂંકમાં તમે જો કોઈ પણ આપણે જગતનો વિચાર કરીએ કે કોઈને વિચાર આવે મારે ઘર બનાવવું છે, તો પહેલાં શું થયું? ઈચ્છા થઈ, પછી એનો સંકલ્પ થયો કે નહીં મારે ઘર બનાવવું છે, પછી ઘર બનાવવા માટે પછી જ્ઞાન પણ જોઈએ. નહીંતર પછી સ્વામીજી વાત કરે, એક બેન વાત કરતા હતા કે સ્વામીજી ઘર બનાવ્યું પણ બાથરૂમ જ નહોતું બનાવ્યું, પછી આ તો રહી ગયો. એટલે જ્ઞાન શક્તિ, જ્ઞાન શક્તિ પછી ને આખી કેવી રીતે બનાવો, અને બનાવ્યા પછી આપણે ક્રિયામાં પરિણમે. એટલે આપણે પેલા સંકલ્પ કરીએ, એના માટે જ્ઞાન જોઈએ અને ક્રિયામાં પરિણમે. આ જગત શું છે? આપણી સંકલ્પ શક્તિનું છે. બધાની સંકલ્પ શક્તિના કારણે આ જગત બનેલું છે. અને એ જગત કઈ રીતે બન્યું છે? તો કે પહેલાં આકાશ, એટલે જો પહેલાં શું કીધું? પેલા પ્રાણ એટલે હિરણ્યગર્ભ, મન એટલે આપણે જે જ્ઞાન શક્તિ, એમાંથી બધી ઇન્દ્રિયો, બરાબર. ઇન્દ્રિયો એટલે એમાં બધું લઈ લેવાનું, સૂક્ષ્મ સ્તરીને બધું આવશે, આપણે જોઈએ વિચારીએ. એટલે પછી કીધું આકાશ, પછી વાયુ, અગ્નિ, પછી પૃથ્વી, એટલે પંચમહાભૂત. પંચમહાભૂતને પણ જરાક થોડુંક જોઈ લઈએ તત્વબોધ. તો પહેલાં પંચમહાભૂત એટલે પંચ સૂક્ષ્મતન માત્રા, જે આપણે જોઈ શકતા નથી, અને એમાંથી પછી જે દેખાય છે એ સ્થૂળીકરણ થયું છે. અને એમાં આ શરીર છે ને એ સ્થૂળ પંચમહાભૂતમાં આપણે સત્વગુણ છે, રજોગુણ છે અને તમોગુણ. આકાશનો પણ સત્વ, રજસ ને તમોગુણ, વાયુના પણ સત્વ, રજસ ને તમોગુણ. આ બધામાં આ પ્રકારના હોય છે. સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિય બની, રજોગુણમાંથી કર્મેન્દ્રિય બની, અને તમોગુણનું પંચીકરણ થયું. પંચીકરણ પાંચે જે તત્વો છે એના પછી પંચીકરણની તે પ્રક્રિયા નહીં બતાવીએ કે એમાંથી બધાના થોડા થોડા ભાગ ભેગા થઈને, જેને જાણવું હશે એને બતાવીશું, પણ અત્યારે નથી બતાવતા. પણ પંચીકરણ થઈને આ સ્થૂળ શરીર બન્યું, બરાબર. એટલે અને એમાંથી આ સ્થૂળ શરીર બન્યું. ટૂંકમાં આખું આ જગત છે એ માયાની સબળ પ્રાર્થનાની સાથે રહેલા બ્રહ્મમાંથી આ જગતનું નિર્માણ થયું. પંચમહાભૂતનું એમાંથી આ શરીર, પંચમહાભૂતના તમોગુણનું પંચીકરણ થવાથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું આમાંથી થયું. પણ આ વાત કરીને અમને શું મળે? કારણ કે તમે અહીંયા આમ કહો છો કે સૃષ્ટિની પ્રક્રિયામાં આકાશમાંથી વાયુને, બીજી જગ્યાએ તો 3 તત્વોની વાત કરે છે છાંદોગ્ય ઉપનિષદમાં. હા, તો સાચું શું? સાચું એક જ શું કે આ પ્રક્રિયા બતાવવાની પાછળ સૃષ્ટિ કેવી રીતે બની એ નથી, પણ બતાવવાનું કારણ શું છે કે કાર્ય કારણથી જુદું નથી. કારણ જુદું છે પણ કાર્ય કારણથી જુદું નથી. જેમ અલંકાર છે એ સુવર્ણથી જુદા નથી, આ ઘડો માટીથી જુદો નથી. ઘડો છે કાર્ય છે, માટી છે કારણ છે. એમ પરમાત્મા કારણ છે અને જગત છે એ કાર્ય છે. તો પરમાત્મા શું છે? પરમાત્મા જ આ કાર્યરૂપે કણે કણમાં પરમાત્મા રહેલો છે એ બતાવવા માટે આ પ્રક્રિયા છે, સૃષ્ટિની પ્રક્રિયા છે. જેમ સ્વામીજી દ્રષ્ટાંત આપે, એક બાળકોને ગુરુજી સમજાવે છે કે આ ગળામાં પેલો હાર કઈ તો બન્યો, કંઠી, તો કે સોનું લીધું લકડી અને તાર બનાવ્યો, એ તારમાંથી નાના નાના ટુકડા કર્યા, એ ટુકડા પણ શું છે? સુવર્ણ. પછી એ ટુકડાની કડી બનાવી, એ કડી પણ શું છે? સુવર્ણ. અને કડીને એકબીજા સાથે તે જોડી અને હાર બન્યો એ પણ સુવર્ણ. બસ આ જ બતાવવા માટે કે આ આત્મા કે પરમાત્મામાંથી જે સર્જન થયું છે એમાં શું છે? પરમાત્મા જ સત્ય છે, અને જે દેખાય છે શું છે? એના પર આધારિત છે. પરમાત્મા સત્ય છે, આધાર છે, અને આ જગત શું છે? એના પર આધારિત છે. એ કેમ મિથ્યા છે?
આપણે મિથ્યા છે ને એ શબ્દથી સ્પષ્ટ સમજણ ન હોય એટલે આપણે કહ્યું જગત મિથ્યા છે તો આ ભીતમાં ચાલી બતાવું માથું તો ભટકાય તમારે બધું મિથ્યા મિથ્યા કરો છો. મિથ્યા એટલે જે બીજા ઉપર આધારિત છે, જે સ્વતંત્ર નથી. હવે મિથ્યા ગમે તેવું હોય, મિથ્યા એટલે મિથ્યા. હા, પછી એ શરીર લાંબુ હોય ટૂંકું હોય, ધોળું હોય કાળું હોય, હા, પણ એમ શું છે? મિથ્યા છે. અને એટલા માટે એ મિથ્યા મહત્વ નથી, પણ કોણ છે? એનો આધાર ઈશ્વર, એ મહત્વનું છે. અને એનું દર્શન કરવું એના માટે આ સૃષ્ટિ પ્રક્રિયા છે. આગળનો મંત્ર આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.